નથી, પણ કોઈ ખરાબ કરે, આપણી ઉપર અત્યાચાર કરે તો વ્યાજ સાથે વસૂલાત કરવાની તાકાત આપણે ધરાવીએ છીએ દોસ્તો. એ લોકોના જેટલા અત્યાચારો કરવા હતા એટલા કરી લીધા. મિત્રો મને ખબર છે, હું ને મનોજભાઈ પાર્ટીની જયારે એવો નબળો પીરિયડ આવ્યો 2022 પછી, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષજીને જેલમાં નાખ્યા, તમામ નેતાઓને જેલમાં નાખ્યા. અને એટલું નહીં, અહીંયા 182 ટીમો બનાવી, 182 વિધાનસભામાં. હું આમ એક ફોન ઉપાડું ને ત્યાં બીજો કાર્યકર્તા કહેતો હોય કે સાહેબ ફલાણા ભાઈ જાય છે, પેલો કે સાહેબ ફલાણા ભાઈ જાય છે. મિત્રો એ દિવસે હું ઈશ્વરને યાદ કરતો તો, હું ને મનોજભાઈ બેઠા હતા. મેં કીધું એક દિવસ આ દિવસ પણ જતો રહેશે, અને જે દિવસે આ દિવસ જશે તે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે. એટલે આ સંઘર્ષના દિવસો મેં જોયા છે સાહેબ.